નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એન્ટ્રોપી પર ચર્ચા કરીશું। એન્ટ્રોપી શું છે તો કે એન્ટ્રોપી એ પ્રણાલીની અવ્યવસ્થાનું માપદંડ દર્શાવે છે। બરાબર છે। આપણે એટલું જાણીએ છીએ, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે એન્ટ્રોપી એ પ્રણાલીની અવ્યવસ્થાનું મૂલ્ય દર્શાવે છે। સાદી ભાષામાં કહીએ તો પહેલા તો આપણે સમજીએ તો તમે અહીંયા જો મારી પાસે અહીંયા બે આકૃતિ છે। પહેલી ફિગર, પહેલું જે ડાયાગ્રામ છે એની અંદર બે ગોળા છે। ગોળા એની અંદર जस्ट इमेजिन करो कि एनी अंदर हीलियम वायु भरेलो छे अने गोळा बी ની અંદર નિયોન વાયુ ભરેલો છે। તો મિત્રો આનો શું થયો કે ગોળા એની અંદર 100% હીલિયમ વાયુ મળ્યાની સંભાવના 100% છે એમ કહી શકાય, અને ગોળા બી ની અંદર બધું જ નિયોન વાયુ મળ્યાની સંભાવના કે છે 100% છે। હવે અહીંયા હું શું કરું છું તો કે હવે આ ગોળાની વચ્ચે જે કી છે એ કીને હું ખોલી નાખું છું આ રીતે, એને ખોલી નાખું છું આ રીતે। પરિણામે શું થશે તો કે આ જે કી છે બરાબર છે, કી બેઠી સેમ ટુ સેમ નથી ડ્રો થઈ, પણ સમજવા પ્રયત્ન કરજો અહીંયા ગાડી કે આ એક કી છે, એને ખોલી નાખીએ આપણે અત્યારે બરાબર છે, જેને કારણે વાયુ છે શું થશે તો કે વાયુ હવે શું થશે તો કે અંદરથી એક ગોળામાંથી બીજા ગોળામાં આપમેળે પ્રસરણ પામશે બરાબર છે। પરિણામે આમ દર્શાવી દઈએ, આ રીતે ખુલી ગઈ છે અત્યારે। પરિણામે ગોળા એના હિલિયમના વાયુના જે અણુ પરમાણુ છે એ ગોળા બી માં જશે બરાબર છે। આપણને ખબર છે કે અહીંયા શું છે તો કે અહીંયા નિયોન વાયુ છે બરાબર છે, પણ હવે નિયોન વાયુના અણુ શું થશે તો કે અહીંયા ગોળા એ માં જશે। એ દરમિયાન ગોળા બી ના જે હિલિયમના પરમાણુઓ છે આ પરમાણુ શું થશે તો કે તે ગોળા બી માં જશે। પરિણામે હવે તો કે પહેલા અવ્યવસ્થા સંપૂર્ણપણે 0 હતી બરાબર છે, ગોળાની અંદર બધો જ હિલિયમ હતો, ગોળામાં બધો જ નિયોન વાયુ હતો, પરંતુ જ્યારે બંને વચ્ચેની જ્યારે કી ખોલી નાખવામાં આવે છે ત્યારે ગોળા એના પરમાણુ ગોળા બી માં અને ગોળા બી ના પરમાણુ ગોળા એમાં જાય છે। પરિણામે હવે કોઈ એક ગોળામાં 100% કોઈ વાયુ મળ્યાની સંભાવના કેવી થઈ ગઈ છે, ઘટી ગઈ છે તેમ કહી શકાય। મિત્રો બીજું ઉદાહરણ લઈએ તો ધારો કે મારી પાસે બે કાગળ છે A4 સાઈઝના। આ A4 સાઈઝના બે કાગળની અંદરથી એક કાગળની અંદર હું 4 ખાના બનાવું છું અને બીજા કાગળની અંદર હું ધારો કે અહીંયા 9 ખાના બનાવું છું બરાબર છે। હવે જસ્ટ ઇમેજિન કરજો કે 4 ખાના તમારે નિર્દેશાંક 4 ની જરૂર પડશે, 9 ખાનામાં તો કે 1 2 3 4 5 6 7 8 9 નિર્દેશાંકની જરૂર પડશે। હવે જસ્ટ ઇમેજિન કરજો કે અહીંયા કોઈ એક માખી બેઠેલી છે કાગળ 1 ઉપર, તો કાગળ 1 ઉપર કોઈ એક ખાનામાં બરાબર છે, એટલે કે પહેલા ખાનામાં માખી મળ્યાની સંભાવના કેટલી છે 1/4 છે બરાબર છે, પણ હવે આ શું થશે તો કે ઉડીને એ કાગળ 2 ના ખાના નંબર 1 માં જાય છે। તો હવે અહીંયા તો કે કાગળ 2 ના 1 નંબરના ખાનામાં મળ્યાની સંભાવના કેટલી થઈ ગઈ 1/9 થઈ ગઈ। એનો અર્થ શું થયો તો કે અહીંયા મધમાખી એટલે કે માખી છે એ માખીને મળ્યાની સંભાવના શું થયો ઘટાડો થયો। શા માટે? કારણ કે ખાના કેવા છે વધારે છે, માટે અવ્યવસ્થા કેવી થઈ ગઈ વધારે થઈ ગઈ તેમ કહી શકાય। મિત્રો સાદી ભાષામાં એમ કહી શકાય કે આ માખીને અહીંયા 4 ઘરમાં ફરવાની જગ્યા હતી, અહીંયા 9 ઘરમાં ફરવાની જગ્યા મળી, માટે બરાબર એને શોધી કેવી થઈ જાય મુશ્કેલ પડે। મિત્રો એક સિમ્પલ ઉદાહરણ આપીએ આપણે કે તમારા ઘરની અંદર ફક્ત એક જ રૂમ છે અને એક રૂમની અંદર જો મોબાઈલ ખોવાઈ ગયો હોય તો એ મોબાઈલ સરળતાથી મેળવી શકાય। થોડું ઊંચું નીચું કરો તો મળી જાય, ટેબલ નીચે, પલંગ નીચે કે કોઈ બોક્સમાં કે કોઈ કોર્નરમાં જતું રહ્યું હોય, કોઈ ડ્રોવરમાં જતું રહ્યું હોય, તમારે એક જ રૂમમાં શોધવાનું છે। જો ઘરમાં 4 રૂમ હશે તો એ 4 રૂમમાં તમારે શોધવું પડશે, તો જ્યાં જ્યાં ગયા છો ત્યાં ગાડી। જો તમે તમારા ઘરની અંદર 2 માળ છે અને 2 માળના થઈને ટોટલ 7 રૂમ થાય તો એ 7 રૂમમાં તમારે મોબાઈલને શોધવું પડશે કે ભાઈ મોબાઈલ ક્યાં છે બરાબર છે। આમ જેટલા રૂમ વધારે બરાબર છે એમ જે તે ખોવાયેલી વસ્તુને શોધવા માટે વધારે મહેનત કરવી પડશે બરાબર છે, માટે અવ્યવસ્થા વધે છે તેમ કહેવાય મિત્રો બરાબર છે। એક સિમ્પલ ઉદાહરણ આપીએ એન્ટ્રોપી માટે તો કહી શકાય મિત્રો કે તમે જ્યારે વર્ગખંડની અંદર ક્લાસની અંદર તમે બેઠા છો બરાબર છે અને ટીચર તમને ભણાવી રહ્યા છે ત્યારે તમે વધારે શિસ્તબદ્ધ રીતે બેઠા હશો અને તમે અભ્યાસ કરતા હશો બરાબર છે, અને એમાં પણ જો ટીચર બહુ જ સ્ટ્રિક્ટ હશે તો તમે કોઈ સાથે વાત પણ નહીં કરતા હોય અને સંપૂર્ણપણે તમારો ધ્યાન ભણવામાં હશે।
પરંતુ જસ્ટ ઇમેજિન કરો કે એટલામાં જ તો કે રિસેસ પડવાનો બેલ સંભળાય છે, બરાબર છે, અથવા સ્કૂલ છૂટવાનો સમય થઈ ગયો છે, બેલ વાગે છે, તો શું થશે? બધા જ વિદ્યાર્થીઓ એક સાથે ઉઠી જશે અને અવ્યવસ્થા વધી જશે. અથવા શિક્ષક જ્યારે વર્ગખંડની બહાર જશે, રૂમની બહાર જશે ક્લાસની, ત્યારે પણ શું થશે? તો કે હવે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરતા હશે, એક વિદ્યાર્થી એક જગ્યાએ બીજી જગ્યાએ જતો હશે, તો એન્ટ્રોપી કેવી થશે? વધશે. મિત્રો બીજું એક ઉદાહરણ જોઈએ તો હમણાં આપણે વાત કરેલી લાસ્ટ લેક્ચરની અંદર કે બરફમાંથી પાણી અને પાણી ઉષ્મા મેળવીને જ્યારે વરાળમાં રૂપાંતર થાય છે, એ દરમિયાન એ ઉષ્મા મેળવે છે, ઉર્જા મેળવે છે, છતાં પણ તેની સ્થાયીતામાં વધારો થાય છે, બરાબર છે, એટલે કે એ આપમેળે થાય છે. આવું શા માટે જોવા મળે છે? કારણ કે બરફની અંદર એટલા પાણીના અણુ એકબીજાની નજીક છે, બરાબર છે, પણ ઉષ્મા મેળવીને આ પાણી આ બરફમાં રહેલા પાણીના અણુ દૂર દૂર જાય છે, માટે એની ફ્રીડમ ઓફ મૂવમેન્ટ વધે છે. ઇમેજિન કરો મિત્રો કે તમારા ક્લાસની અંદર 200 વિદ્યાર્થીને ઉભા રાખ્યા છે. એક જ ક્લાસ છે, 200 વિદ્યાર્થી ઉભા રહે તો જ 200 વિદ્યાર્થી સમાઈ શકાય છે. બેન્ચીસ કશું જ નથી, ફક્ત એક ક્લાસ છે, એમાં 200 વિદ્યાર્થીઓ એકબીજાને અડીને ઉભા છે. મિત્રો હવે એની અંદર ધારો કે કોઈને વોશરૂમ જવાની તકલીફ ઊભી થઈ, એને ક્લાસની બહાર જવું છે, તો બહાર જઈ શકે નહીં. કેમ? તો કે એની બધી જ બાજુ એની જગ્યા જ નથી બહાર જવા માટે, બધા જ એકદમ હકડેઠડ તો કે એકબીજા સાથે જોડાઈને ઉભા છે, બરાબર છે. તો અવ્યવસ્થા સર્જવાની શક્યતા કેવી છે? ઓછી છે, બરાબર. હવે ક્લાસની અંદર 200 ની જગ્યાએ ધારો કે 50 વિદ્યાર્થી છે, અને 50 વિદ્યાર્થી હોય તો એમાંથી એ વિદ્યાર્થી સરળતાથી એકબીજાને પાસ કરીને એ બહાર ક્લાસની બહાર જઈ શકશે. અને ક્લાસમાં ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હશે તો આરામથી જઈ શકશે, બરાબર છે. એની ફ્રીડમ ઓફ મુવમેન્ટ કેવી થશે? વધશે. મિત્રો કહેવાય છે ને કે ભારત દેશ દુનિયાનો બીજા નંબરનો સૌથી વસ્તી વધારો ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં બીજા ક્રમે છે. થોડા સમયમાં આપણે ચીનને પણ પાછળ પાડી દઈશું, બરાબર છે. અને એને કારણે જ ભારત દેશની અંદર ગમે તેટલા નિયમો બનાવવામાં આવે, તે છતાં પણ ભારતની અંદર તો કે વ્યવસ્થા કરવી અત્યંત મુશ્કેલ હોય છે. જ્યારે યુરોપના કન્ટ્રીમાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકાની અંદર તમે જાઓ તો ત્યાં વિસ્તારની દ્રષ્ટિએ તો કે સંખ્યા મનુષ્યોની બહુ જ ઓછી છે, પરિણામે ત્યાં આગળ તો કે દરેક વ્યવસ્થાનું મેનેજમેન્ટ કરી શકાય છે. આમ મિત્રો કહી શકાય કે જેમ અવ્યવસ્થા વધારે તેમ એન્ટ્રોપી વધારે. મિત્રો આ તો થઈ એની શાબ્દિક રજૂઆત થઈ, પણ જો આપણે એન્ટ્રોપીને આપણે એને મેથેમેટિકલી સમજવું હોય, બરાબર છે, તો આપણે એને મેથેમેટિકલી સમજવા માટે પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ જોઈએ તો એન્ટ્રોપીને આપણે કેપિટલ S વડે દર્શાવીએ છીએ, બરાબર છે. એન્ટ્રોપી પદાર્થનું અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેયનો અર્થ શું થયો? તો કે એ કોઈ એક અવસ્થામાંથી પ્રણાલી જ્યારે બીજી અવસ્થામાં રૂપાંતરિત થતી હોય, એટલે કે અવસ્થા બદલતી હોય, બરાબર છે, એ અવસ્થા કયા માર્ગથી બદલે છે, કેવી રીતે બદલે છે એ અગત્યનું નથી, પરંતુ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાના મૂલ્ય પરથી તો કે તમે એન્ટ્રોપીનું ફેરફાર માપી શકો છો. મિત્રો યાદ રાખો કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, બરાબર છે. જે રીતે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, તે જ પ્રકારે એન્ટ્રોપીનું પણ નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. તમને કોઈ લાફો મારે, બરાબર છે, અથવા પટ્ટા વડે મારે, પટ્ટી વડે મારે, કે ફૂટપટ્ટીથી મારે, તો તમને કેટલું વાગ્યું છે, બરાબર છે, એ માપી શકાય નહીં, બરાબર છે. કોઈ એકને મારેલો તમાચો કોઈ બીજા માટે વધારે પણ હોઈ શકે, કોઈ માટે ઓછો પણ હોઈ શકે, મીન્સ કે ઓછું વાગ્યું પણ બની શકે. એ કેટલો મજબૂત છે એની પર આધાર રાખશે. એટલે એન્ટ્રોપી છે એનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, પરંતુ પ્રકરણ દરમિયાન જ્યારે અવસ્થા ચેન્જ થતી હોય છે ત્યારે બે અવસ્થાઓના તફાવત પરથી તેનો એન્ટ્રોપી ફેરફાર માપી શકાય છે. ધારો કે શરૂઆતમાં એનો એન્ટ્રોપી ફેરફાર એ ધારો કે ડેલ્ટા S ઇનિશિયલ છે, પ્રારંભિક છે, અને અંતિમ અવસ્થામાં ડેલ્ટા S ફાઇનલ છે, તો એ પ્રકરણ જે અવસ્થા બદલે એ અવસ્થા વચ્ચેનો એન્થાલ્પી ફેરફાર અંતિમ અવસ્થાના એન્ટ્રોપી ફેરફારમાંથી પ્રારંભિક અવસ્થાના એન્ટ્રોપી ફેરફારને માપીને બાદ કરીને આપણે એને મેળવી શકીએ છીએ. મિત્રો બીજું ખાસ યાદ રાખો કે કોઈ પણ પ્રણાલી પર જ્યારે તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલા ઘટક કણો છે એની ગતિ ઉર્જા વધે છે, અથડામણ વધે છે, અને પરિણામે એની ગતિ ઉર્જા એની એન્ટ્રોપીમાં હંમેશા વધારો થાય છે. તો વ્યક્તિગત એન્ટ્રોપીમાં હંમેશા તાપમાન વધતા વધારો જોવા મળે મિત્રો. એટલે અહીંયા આપણે લખીએ છીએ કે તાપમાન વધે તો વ્યક્તિગત એન્ટ્રોપીમાં શું થાય? વધારો થાય. પણ જ્યારે આપણે એન્ટ્રોપી ફેરફારની વાત કરતા હોઈએ તો તે વખતે આપણને આવું જોવા મળશે, ડેલ્ટા S is inversely proportional to the temperature. મિત્રો ના સમજ પડી, સમજવા પ્રયત્ન કરો. ધારો કે અત્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે અને હું એની અંદર 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરું છું,
બરાબર છે. તો એની અંદર એલા જે ઘટકણો છે એની અંદર કંપન વધશે અને કંપન વધવાને કારણે એની એન્ટ્રોપી વધશે. અથવા વાયુપાત્ર લો અને વાયુપાત્રની અંદર અને બહારનું ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ છે, તમે 5 ડિગ્રી સેલ્સિયસ વધારો છો. તો નીચા તાપમાનથી તમે જ્યારે તાપમાનમાં વધારો કરો છો તો તે વખતે એની અંદર અણુઓની ગતિ વધવાને કારણે એની અંદર અવ્યવસ્થા વધશે, એટલે કે એન્ટ્રોપીમાં થતો વધારો વધુ જોવા મળશે. પરંતુ સપોઝ માની લો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું વાયુપાત્ર છે, એટલે એની અંદર તો એન્ટ્રોપી અવ્યવસ્થા તો વધારે છે. અને હવે તમે સપોઝ 85 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખેલ વાયુપાત્રમાં ધારો કે 5 ડિગ્રી સેલ્સિયસ વધારીને 90 ડિગ્રી કરવા જઈ રહ્યા છો, તો તે વખતે પણ એન્ટ્રોપી તો વધશે, વ્યક્તિગત એન્ટ્રોપી વધશે, પણ એન્ટ્રોપી થતો વધારો તો કે વધારે જોવા મળે નહીં. મિત્રો આમ કહી શકાય કે નીચા તાપમાનથી તાપમાનમાં વધારો કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી થતો વધારો વધુ હોય છે, જ્યારે ઊંચા તાપમાનથી પ્રણાલીના ટેમ્પરેચરમાં વધારો કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી થતો વધારો કેવો હોય છે? વધારો ઓછો હોય છે. વધારો કેવો હોય છે? ઓછો હોય છે. એનો અર્થ શું થયો કે એન્ટ્રોપીનો ફેરફાર તાપમાન પર આધાર રાખશે. જો નીચું તાપમાન હશે તો એન્ટ્રોપી થતો ફેરફાર અથવા વધારો વધારે હશે. જો ઊંચું તાપમાન હશે તો એન્ટ્રોપી થતો વધારો કેવો હશે? ઓછો હશે. આને સમજવું ત્યારે સમજી શકાય મિત્રો. દાખલા તરીકે બે વિદ્યાર્થીઓ છે, બરાબર છે. એક વિદ્યાર્થી છે એ બહુ જ અમીર છે, બહુ પૈસાવાળો છે, અને બીજો વિદ્યાર્થી છે એ ગરીબ છે. આ બંને વિદ્યાર્થીઓ કોઈ એક લગ્નમાં સાથે ગયા છે અને લગ્ન છે એ બહુ ઊંચા ઘરાનામાં છે અને બહુ જાહોજલાલી વાળું લગ્ન છે, બરાબર છે. તો તે વખતે જે ગરીબ વિદ્યાર્થી છે એના મનની અંદર જે લક્ઝરિયસ પ્રકારનું સેલિબ્રેશન જોવા મળશે, માટે એના જે મીન્સ કે એ જે હશે લક્ઝરિયસ જે મેરેજ જોશે તો એની અંદર થતા વિચારોનો પ્રભાવ એ બહુ જ એને એવું લાગશે કે જોરદાર જોયું. પણ જે પૈસાવાળો છે, બરાબર છે, એના માટે તો એ જે લગ્ન સમારંભ હશે એના માટે કોઈ વિશેષ પ્રકારનું તો કે એને કોઈ એના મગજના ફેરફારો જોવા મળે નહીં, બરાબર છે. આમ કહી શકાય કે એન્ટ્રોપી ફેરફાર છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો આપણે જોયું કે એન્ટ્રોપીમાં થતો વધારો એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો હવે જસ્ટ સમજવાનો પ્રયત્ન કરો કે કોઈ પણ પ્રક્રમ દરમિયાન જો પ્રક્રમ પ્રતિવર્તી પ્રકારનો હોય અને એ દરમિયાન જો એના તાપમાનમાં વધારો T જેટલો તાપમાનનો વધારો કરવામાં આવે છે, બરાબર છે, તે દરમિયાન જો પ્રતિવર્તી પ્રક્રમ હોય અને તે Q જેટલી ઉષ્મા જો શોષતું હોય તો તે વખતે તો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S બરાબર તેને શોષેલી ઉષ્મા, કઈ પ્રક્રમ છે? પ્રતિવર્તી પ્રક્રમ છે, બરાબર છે, એટલે આપણે Q રિવર્સિબલ લખીશું અપોન T. મિત્રો જો અપ્રતિવર્તી પ્રક્રમ હોય તો Q રિવર્સિબલ અપોન T ના મૂલ્ય કરતા ડેલ્ટા S નું મૂલ્ય વધારે જોવા મળે છે, બરાબર છે. આપણા કોર્સમાં આ નથી એટલે આપણે એની ચર્ચા કરીએ નહીં, આપણે ફક્ત પ્રતિવર્તી પ્રક્રમની વાત કરીશું. તો ઉષ્મા માટે એકમ શું છે? જૂલ, બરાબર છે. તાપમાન માટે નિરપેક્ષ તાપમાન છે એટલે કેલ્વિન, બરાબર છે, એને જૂલ અપોન કેલ્વિન વડે દર્શાવાય અને કેટલીક વખત તેને E નોટ EU તરીકે પણ એનો એકમ લેવામાં આવે છે. ફિઝિક્સમાં ખાસ કરીને EU એકમ લેવામાં આવે છે. એન્ટ્રોપી કેવો છે? માત્રાત્મક ગુણધર્મ છે, દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે, બરાબર છે. તેથી આપણને એનું પ્રોપર મૂલ્ય મળે નહીં, બરાબર છે. જો કોઈ નિયત તાપમાન અને નિયત દબાણે આપણે કોઈ પણ એક ચોક્કસ જથ્થાના એન્ટ્રોપીનું મૂલ્ય જો આપણે માપીએ, બરાબર છે, તો એ તાપમાન અને દબાણે હંમેશા એટલા જથ્થા માટે અચળ જોવા મળે, બરાબર છે. આથી આપણે શું કર્યું? તેને વિશિષ્ટ ગુણધર્મ ફેરવવા માટે આપણે એન્ટ્રોપી માટે એક મોલ પદાર્થને આધારે વ્યાખ્યાયિત કરીએ, એટલે મોલર એન્ટ્રોપી અથવા પ્રમાણિત મોલર એન્ટ્રોપી. પ્રમાણિતનો અર્થ પ્રમાણિત સ્થિતિમાંથી જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો સામાન્ય રીતે પ્રમાણિત સ્થિતિએ એક મોલ પદાર્થ અથવા પ્રણાલીની એન્ટ્રોપી ને પ્રમાણિત મોલર એન્ટ્રોપી તરીકે ઓળખવામાં આવે છે. તેને S નોટ M અથવા SM નોટ વડે દર્શાવવામાં આવે છે, જેનું મૂલ્ય પ્રમાણિત સ્થિતિ એટલે કે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે હંમેશા કેવું જોવા મળે છે? અચળ જોવા મળે છે. તેનું એકમ જૂલ પ્રતિ કેલ્વિન જ છે, પરંતુ પ્રતિ 1 મોલ છે, માટે વધારાનું શું આવશે? મોલ ઇન્વર્સ. મિત્રો હવે આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા અને એન્ટ્રોપી ની ચર્ચા કરીએ. તો પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરવા માટે મારે પહેલા તો એન્ટ્રોપી ફેરફાર શોધવો પડે. તો
આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ નિપજ માઇનસ ડેલ્ટા એસ પ્રક્રિયા. વધારે વિસ્તારથી લખીએ તો લખાય કે પ્રમાણિત સ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી ફેરફાર બરાબર પ્રમાણિત સ્થિતિએ નિપજોની એન્ટ્રોપીનો કુલ ફેરફાર માઇનસ પ્રમાણિત સ્થિતિએ તો કે નિપજોની કુલ એન્ટ્રોપીનો ફેરફાર. આ બંનેનો તફાવત બરાબર છે આપણને પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર દર્શાવે છે. બીજું સૂત્ર આપણે હમણાં જોયું કે ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી. ક્યુ છે ઉષ્મા છે બરાબર છે, તેની જગ્યાએ આપણે એન્થાલ્પી ડેલ્ટા એચ પણ લખી શકીએ. તો ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એચ અપોન ટી થાય. આ બંને પરથી આપણે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન અથવા કોઈ પણ પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર માપીએ તેની પરથી આપણે તેની સ્વયંસ્ફુરિતા અથવા સ્વયંભૂતા નક્કી કરી શકીએ. સામાન્ય રીતે ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપણે થશે તેમ કહેવાય. જો ડેલ્ટા એસ નું મૂલ્ય લેસ ધેન 0 થતું હોય તો પ્રક્રિયા આપણે થશે નહીં. અને જો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. મિત્રો, પરંતુ દરેક પરિસ્થિતિમાં એવા સામાન્ય રીતે ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0 હોય ત્યારે પ્રક્રિયા આપણે થવી જ જોઈએ. પરંતુ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં ડેલ્ટા એસ લેસ ધેન 0 થતો હોય છે, એટલે કે પ્રક્રમ દરમિયાન એન્ટ્રોપી ફેરફારમાં ઘટાડો થતો હોય છે, આમ છતાં પણ તે તો કે આપમેળે પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. એના ઉદાહરણમાં જોઈએ, પહેલું ઉદાહરણ જોઈએ આયનિક પદાર્થના સંતૃપ્ત જલીય દ્રાવણમાં. મારી પાસે ધારો કે ફેરસ સલ્ફેટ કે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. સંતૃપ્ત દ્રાવણનો શું થયો, એક બીકરમાં મેં 500 મિલી પાણી લીધું અને એમાં હું મહત્તમ કોપર સલ્ફેટને દ્રાવ્ય કરું છું. જ્યારે સંપૂર્ણપણે કોપર સલ્ફેટ નાખતો જઉં છું અને જ્યારે કોપર સલ્ફેટ અદ્રાવ્ય રહે છે ત્યારે એને ગરમ કરું છું એટલે હજુ કોપર સલ્ફેટ દ્રાવ્ય થશે. એક સમય એવો આવશે કે હવે કોપર સલ્ફેટ વધુ નાખતા તે દ્રાવ્ય થાય નહીં. એને શું કહેવાય, સંતૃપ્ત દ્રાવણ કહેવાય. હવે સંતૃપ્ત દ્રાવણમાં કોપર +2 અને સલ્ફેટ બે સાથે જોડાતા જશે અને સ્ફટિકની રચના થશે. અહીંયા આયનો મુક્ત અવસ્થામાં સ્વતંત્ર રીતે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા, પણ હવે સ્ફટિકીકરણની ઘટના થાય છે, એટલે કે સ્ફટિક બને છે, એટલે કે Cu+2 સલ્ફેટ આયન ભેગા થઈને એક ઘન પદાર્થમાં ફેરવાય છે. તો એ કહી શકાય કે Cu2+ અને સલ્ફેટ આયન, કોપર આયન અને સલ્ફેટ આયનની તો કે સ્વતંત્રતા ઘટે છે. એની જે અસ્તવ્યસ્તતા હતી, અવ્યવસ્થા હતી દ્રાવણમાં, એ ઘટી રહી છે અને સુનિયોજિત રીતે એક ચોક્કસ પ્રકારના લેટાઈસથી તે એકબીજા સાથે જોડાઈને સ્ફટિકની રચના કરે છે. તો અહીંયા કહી શકાય કે અહીંયા એન્ટ્રોપી ઘટે છે, અહીંયા આયનોની એન્ટ્રોપી ઘટે છે, તો તેમ છતાં પણ સ્ફટિકીકરણની ઘટના જોવા મળે છે. મિત્રો, આ ઉપરાંત તમે આગળ વાત કરીએ, મિત્રો બીજું ઉદાહરણ જોઈએ તો અધિશોષણની ઘટના. પહેલા તો સમજો અધિશોષણ શું છે. ધારો કે મારી પાસે કોઈ બંધ વાયુ પાત્ર છે, એની અંદર કોઈ વાયુ ભરેલા છે બરાબર છે, અને એની અંદર હું કોઈ ઘન પદાર્થ નાખું છું, દાખલા તરીકે કોલસો ચારકોલ નાખું છું અથવા સિલિકા જેલ કે એલ્યુમિના જેલ નાખું છું. તો તે વખતે શું થશે કે વાયુ પાત્રમાં જે વાયુઓ અથડામણ કરી રહ્યા છે, અસ્તવ્યસ્ત ગતિ કરી રહ્યા છે, આ વાયુના અણુઓ પેલા ઘન પદાર્થ દાખલા તરીકે સિલિકા જેલ, એલ્યુમિના જેલ કે જે ચારકોલ છે, કોલસો છે, એની ઉપર એની સપાટી પર બેસશે. આ ઘટનાને અધિશોષણની ઘટના કહેવાય. મિત્રો, ઇમેજિન કરો કે વાયુ પાત્રની અંદર ફક્ત વાયુઓ છે, તો અથડામણ અને ગતિ અસ્તવ્યસ્ત હશે, અવ્યવસ્થા વધારે હશે. પણ તમે જેવો આ પદાર્થ નાખજો, આ પદાર્થ કે જેની ઉપર અધિશોષણની જમા થવાની ઘટના અનુભવાય છે, એને અધિશોષક કહેવાય. આ ઘન અધિશોષક ઉપર વાયુના અણુઓ ધીમે ધીમે બેસશે, એટલે વાયુની અથડામણ કેવી થશે, પ્રમાણમાં ઘટશે, માટે અવ્યવસ્થા કેવી થશે, ઘટશે. તમારા ક્લાસની અંદર કોઈ પણ શિક્ષક ના હોય બરાબર છે, અને તમે શું કરતા હોય તો આમ તેમ બધા એક વિદ્યાર્થી એક બેન્ચીસથી બીજી બેન્ચીસ પર જતો હોય, અવ્યવસ્થા કોઈ તો કે શું કે બધું એરોપ્લેન બનાવીને નાખતા હોય બરાબર, આગળના પ્લેન બનાવીને નાખતા હોય, કોઈ ચોક મારતું હોય છૂટું બરાબર છે. તો આ રીતે ક્લાસની અંદર અવ્યવસ્થા થાય. પણ જેવા શિક્ષક આવે એટલે બધા શાંત થઈ જાય. જેવો શિક્ષકનો અવાજ સાંભળે કે આવી રહ્યા છે તો બધા શાંત થઈ જાય. એવી જયારે વાયુ પાત્રની અંદર આ વાયુઓ જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે, ઘન અધિશોષણની સપાટી પર બેસવાને કારણે અવ્યવસ્થા કેવી થશે, ઘટશે, એટલે કે એન્ટ્રોપી ઘટશે બરાબર છે. છતાં પણ અધિશોષણની ઘટના આપમેળે જોવા મળે છે. મિત્રો, તમે કદાચ એરોટાઇપ જોઈ હશે કે ફેર એન્ડ લવલી કે પોન્ડ્સની એરોટાઇપની અંદર એક કાળા રંગનું તો કે પાણી હોય, એની અંદર પેલો એક્ટિવેટેડ ચારકોલનો છરો નાખે, એ બધું જ શું કરે છે તો કે જે કાળા રંગના કણો છે એને શોષી લે છે. તો કાળા રંગની કણો છે બરાબર છે, એની પર અધિશોષણ પામ્યા, એટલે જેની ફ્રીડમ હતી એ શું થઈ ગઈ તો કે ફ્રીડમ કેપ્ચર થઈ ગઈ બરાબર છે, અને એની કારણે એન્ટ્રોપી થઈ ગઈ, ઘટી ગઈ. આમ છતાં પણ આ પ્રક્રિયા કેવી છે, આ પ્રમાણે જોવા મળે છે બરાબર છે. મિત્રો, તો ફક્ત ને ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી પરથી, ખાસ યાદ રાખજો મિત્રો, ફક્ત પ્રણાલીની એન્ટ્રોપી પરથી પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા એટલે કે પ્રક્રિયા આપણે થશે કે નહીં તે નક્કી કરી શકાય નહીં. એના કરતા શું કરવું પડે તો કે સામાન્ય રીતે પ્રણાલીએ જે એન્ટ્રોપી ફેરફાર કર્યો અને પર્યાવરણે જે એન્ટ્રોપી ફેરફાર કર્યો, જ્યારે
પ્રણાલીમાં જો એન્ટ્રોપી ફેરફાર મીન્સ કે બંનેનો જે એન્ટ્રોપી ફેરફાર છે એ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે તો તે વખતે આપણને સૂત્ર મળે ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી, એટલે કે પ્રણાલી દ્વારા થતો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણ દ્વારા થતો એન્ટ્રોપી ફેરફાર, બંનેનો સરવાળો કરીએ તો ડેલ્ટા એસ ટોટલ મળે. હવે આ જે ડેલ્ટા એસ ટોટલ છે બરાબર છે, એ જો ગ્રેટર ધેન 0 થતું હોય તો કહી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે. જો ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન 0 થતું હોય તો કહી શકાય કે પ્રક્રિયા ક્યારેય આપણે થશે નહીં. તો મિત્રો આ સૂત્ર પરથી ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 3 વખત જોવા મળે છે. ધ્યાન આપજો. કેસ 1, જ્યારે કોઈ પ્રણાલી કોઈ પ્રક્રમ દરમિયાન પ્રણાલી છે એનો એન્ટ્રોપી ફેરફાર ગ્રેટર ધેન 0 છે અને પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર પણ ગ્રેટર ધેન 0 છે. આપણ ધન તો બંનેથી મળતો ડેલ્ટા એસ ટોટલ પણ કેવું મળે? ગ્રેટર ધેન 0 મળે. બંને જ્યારે એન્ટ્રોપી ફેરફાર પોઝિટિવ દર્શાવતા હોય ત્યારે તો ઓફકોર્સ પ્રક્રિયા આપમેળે જ થવાની છે. પણ અહીંયા બે કન્ડિશન બીજી જુઓ. શું કહે છે કે કોઈ પ્રક્રમ દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી છે એ વધે છે. મિત્રો પ્રણાલીની એન્ટ્રોપી વધે છે એનો અર્થ શું થયો કે એનું અહીંયા મૂલ્ય કેવું મળે છે? પોઝિટિવ મળે છે. બરાબર. અને પ્રતિ વખતે પર્યાવરણની એન્ટ્રોપી છે એન્ટ્રોપી એ ઘટે છે. કેવો જોવા મળે છે? નેગેટિવ જોવા મળે છે. એટલે કે એક પોઝિટિવ એક નેગેટિવ. તો મારે પોઝિટિવ કરવા માટે શું કરવું પડે? તો કે જો પ્રણાલીમાં થતો એન્ટ્રોપી ફેરફાર પર્યાવરણમાં થતા એન્ટ્રોપી ફેરફાર કરતા બહુ જ વધારે હશે તો ડેલ્ટા એસ ટોટલ કેવું થશે? ગ્રેટર ધેન 0 થશે. તે જ પ્રકારે કેસ નંબર 3 ની અંદર જુઓ. જો પ્રણાલીની એન્ટ્રોપી બરાબર છે, આ સેમ ટુ સેમ લખાઈ ગયું લાગે છે. જો પ્રણાલીની એન્ટ્રોપી ઘટતી હોય પણ સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણની એન્ટ્રોપી વધતી હોય તેવા કિસ્સાની અંદર બરાબર છે, જો પ્રણાલીની એન્ટ્રોપી ઘટતી હોય બરાબર છે એટલે કે એનું મૂલ્ય નેગેટિવ હોય બરાબર છે, તો આનું મૂલ્ય પોઝિટિવ હોય પણ નેગેટિવ કરતા પોઝિટિવ મૂલ્ય કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. નેગેટિવ મૂલ્ય કરતા પોઝિટિવ મૂલ્ય જો વધારે હોય તો ડેલ્ટા એસ ટોટલ કેવો થાય? ગ્રેટર ધેન થાય. માટે આ જે પ્રોબ્લેમ ક્રિએટ થયો હતો કે એન્ટ્રોપી ઘટે છે અને પ્રક્રિયા આપમેળે થાય છે, એ અહીંયા એને નિવારી શકાય છે. પરંતુ મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ તમને ન્યુમેરિકલ આપેલો હોય અને તમારે પ્રક્રિયા આપણે થશે કે નહીં તે જાણવું હોય તો તમારે જો એન્ટ્રોપીની મદદથી તમારે જાણવું હોય તો તમારે ડેલ્ટા એસ પ્રણાલીનો પણ શોધવો પડે, ડેલ્ટા એસ પર્યાવરણનો પણ શોધવો પડે. બરાબર છે. બે સૂત્રોની મદદથી તમારે એટલે બે વખત તમારે ગણતરી કરીને ડેલ્ટા એસ ટોટલ કરો ત્યારે તમને ખબર પડે કે જો ગ્રેટર ધેન 0 છે તો પ્રક્રિયા આપણે થશે. ધેટ મીન્સ કે ટાઈમ ડ્યુરેશન વધી જાય. એના કરતા જો કોઈ એક નવું ઉષ્માગતિકીય વિધેય વિકસાવવામાં આવે કે જે જોતાની સાથે જ એના એક જ મૂલ્ય પરથી આપણે ખબર પડી જાય છે કે પ્રક્રિયા આપણે થાય કે નહીં બરાબર છે, તેના માટે થઈને તો કે એક નવું ડ્રાઇવિંગ ફોર્સ, એક નવો ઉષ્માગતિકીય વિધેય તો કે એને ઉપજાવવામાં આવ્યું બરાબર છે, વ્યાખ્યાયિત કરવામાં આવ્યું, જેનું નામ છે ગિબ્સ મુક્ત ઉર્જા. એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું. મિત્રો એન્ટ્રોપી પરથી એન્ટ્રોપીના સૂત્ર પરથી અને એન્ટ્રોપી પરથી પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતતા નક્કી કરવા માટે તમારે આ સૂત્રો યાદ રાખવા પડે. ડેલ્ટા એસ બરાબર Q રિવર્સિબલ અપોન T બરાબર ડેલ્ટા એસ અપોન T. આ તો આપણે આગળ જોઈ ગયા બરાબર છે. હવે જ્યારે કોઈ પણ પ્રક્રમ દરમિયાન દ્રવ્યની ભૌતિક અવસ્થા બદલાતી હોય તો તે દરમિયાન જો એન્ટ્રોપી ફેરફાર શોધવો હોય તો જો ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય એને શું કહેવાય? એન્ટ્રોપી ઓફ ફ્યુઝન. ગુજરાતીમાં આપણે શું કહીશું? આણ્વીય ગલન એન્થાલ્પી બરાબર છે. જ્યાં ડેલ્ટા એસ ગલન બરાબર ડેલ્ટા એચ ગલન અને અપછેદમાં તો કે ટેમ્પરેચર ઓફ ફ્યુઝન એટલે કે ગલન બિંદુ થાય. ટૂંકમાં ડેલ્ટા જે પણ ડી લખવાનું છે આ બધું બદલાઈ જશે. ગલન એટલે અહીંયા બાષ્પાયન ઉર્ધ્વપાતન ઉર્ધ્વ સૂત્રો એના એ જ છે બરાબર છે. અહીંયા આપણે ગલન બિંદુ લઈશું, અહીંયા આપણે ઉત્કલન બિંદુ લઈશું અને અહીંયા ઉર્ધ્વપાતન માટે તમને જે આપેલો હોય ટેમ્પરેચર એ ટેમ્પરેચર લઈને આપણે તો કે દાખલા સોલ્વ કરીશું.